વડોદરા જિલ્લાના અલવા ગામે 151 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા। વાઘોડિયા તાલુકાના ક્ષત્રિય સમાજનો છઠ્ઠો વિરાટ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ અલવા ગામે યોજાયો હતો, જેમાં 151 નવપલ્લિત વર કન્યાએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ત્યારે સમાજમાં દેખાદેખી કરીને લગ્નમાં ધૂમ ખર્ચો કરતા વર કન્યાના માતા પિતા ગજા બહારનો ખર્ચો કરીને દેવાદાર થતા હોય છે। તેવામાં ક્ષત્રિય સમાજના કેટલાક વડીલ આગેવાનો દ્વારા છેલ્લા 36 વર્ષથી અલવા ગામ ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે। આ આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે। ત્યારે છેલ્લા 6 વર્ષથી કોઈ પણ જ્ઞાતિના વર કન્યાને એક પણ રૂપિયો ચૂકવ્યા વિના મૂલ્યે સમૂહ લગ્નમાં નોંધણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ 151 નવયુગલો એક સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ત્યારે કન્યાદાનથી માંડીને મંડપ અને ભોજનની વ્યવસ્થા વાઘોડિયા ક્ષત્રિય સેવા ક્ષત્રિય સમાજના સંગઠિત આગેવાનો દ્વારા સમય, ધન અને શ્રમ આપીને સમૂહ લગ્ન મહોત્સવને આયોજિત કરવામાં આવ્યો હતો। ત્યારે આ પ્રસંગે રાજુભાઈ ઉર્ફે સતીશભાઈ મકવાણાની આગેવાનીમાં સંતો મહંતો સહિત રાજકીય આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આજરોજ વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ છેલ્લા 36 વર્ષથી વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સમાજના સમૂહ લગ્ન કરતો આવે છે, પણ છેલ્લા 6 વર્ષથી વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા સર્વજ્ઞાતિ આ છઠ્ઠો સમૂહ લગ્ન રાખવામાં આવ્યો છે, જેમાં આજે 151 જેટલા નવ દંપતીને આજે આશીર્વચન આપવામાં આવ્યા છે। અને જે વાઘોડિયા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા જે કંઈ ફૂલની પાંખડી સમગ્ર ક્ષત્રિય સમાજ અને દાતાઓ તરફથી આજે ભેટ આપવામાં આવી છે। નવયુગલોને આશીર્વાદ આપ્યા છે, એમનું સુખમય સમૃદ્ધિમય એમનું નવજીવન સુખી જાય એવી પ્રભુને માતાજીને પ્રાર્થના કરવામાં આવી છે। આવતા વર્ષે પણ અમે ફરી 151 જોડાનો સમૂહ લગ્ન રાખવાના છે। માતાજી અમને પણ એવા આશીર્વાદ આપે કે અમે વર્ષો સુધી આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીએ અને આવી ગરીબ લોકોને નવ દંપતીઓને અમે આશીર્વચન રૂપે અમારી જે કંઈ ફૂલની પાંખડી બને એ અમે મદદ કરતા રહીએ એવી માતાજીને પ્રાર્થના। Subscribe now and press the bell icon. Never miss an update.